પાઠ્યપુસ્તકો એ ભણાવવા માટેના એક સાધનો છે. શિક્ષકો એ પાઠ્યપુસ્તકોમાં જોઈને ભણાવે છે અથવા તો એના આધારે ભણાવે છે. આ જ પાઠ્યપુસ્તકો સ્પર્ધાત્મક પરીક્ષામાં એક આધારભૂત સંદર્ભ પુસ્તકો તરીકે ગણાય છે. પરીક્ષામાં જો કોઈ પ્રશ્નની ભૂલ હોય અને પાઠ્યપુસ્તકનો આધાર આપવામાં આવે તો પરીક્ષા લેતી એજન્સી એ વાતને સ્વીકારે છે. પરંતુ જો પાઠ્યપુસ્તકમાં જ ભૂલો હોય તો પછી શિક્ષક તો એને જ આધાર કરીને ભણાવશે અને જ્યારે પરીક્ષામાં પૂછાય અને કોઈ સમસ્યા ઊભી થાય તો પાઠ્યપુસ્તકની વાત ખોટી હોય તો પણ એને સાચી સ્વીકારવામાં આવે છે. નમસ્કાર મિત્રો, હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગુજરાતી મીડિયમનું ધોરણ 9નું જે ગુજરાતીનું જે પાઠ્યપુસ્તક છે એમાં જે વ્યાકરણની ભૂલો છે, ભૂલો કરતાં એમાં કોન્સેપ્ટની જે ભૂલો છે, વ્યાકરણમાં કોન્સેપ્ટ એ મહત્ત્વનો મુદ્દો છે. જો કોન્સેપ્ટ ક્લિયર ન થાય તો પછી તમારું વ્યાકરણનું જ્ઞાન એ અધૂરું રહે છે અને પાઠ્યપુસ્તકમાં આવી કોન્સેપ્ટને લગતી ભૂલો છે. એ ભૂલો અંગે આપણે જોઈશું. પણ એ ભૂલો જોઈએ એ પહેલાં એક વાત હું આપને કરવા માગું છું કે આ બધી જે ભૂલો છે એ ભૂલો અંગે મેં 2017માં પાઠ્યપુસ્તક મંડળનું ધ્યાન દોર્યું હતું અને એ વખતે પાઠ્યપુસ્તક મંડળે મને આ જે ભૂલો છે એ જોવા માટે પણ કહ્યું હતું. પણ એ વખતે 9મા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં 2000થી વધારે ભૂલો હતી. એટલે મેં પાઠ્યપુસ્તક મંડળને વિનંતી કરી કે તમે આના જે સંયોજક છે એ સંયોજકને બોલાવો કે આટલી બધી ભૂલો છે તો એમને શું ધ્યાન રાખ્યું. એટલે પછી એમને સંયોજકને બોલાવ્યા અને સંયોજકને જ્યારે વાત કરી ત્યારે એમણે, હું તો જાણે આરોપી હોય એવો મારી સાથે વર્તાવ કર્યો અને પછી મેં ત્યાંથી કામ છોડી દીધું. કારણ કે હું સ્વમાન હોય ત્યાં જ ઊભો રહું છું. હું ભૂલો તરફ પાઠ્યપુસ્તક મંડળનું ધ્યાન દોરું અને એના જો સંયોજક મારી સાથે આવો દુર્વ્યવહાર કરતા હોય, મેં એ જ ઘડીએ ત્યાંથી કામ પડતું મૂક્યું. તમારે આ કામ કરવું તો કરો. હા, એ પહેલાં 10મા ધોરણના પુસ્તકમાં પણ 300થી વધુ ભૂલો હતી. અનુક્રમણિકામાં ઉર્મી કાવ્ય અને ઉર્મી ગીત 3 જગ્યાએ ખોટું લખાયેલું હતું. એ બધી ભૂલો અમે 10-15 વ્યક્તિઓની એક સમિતિ બનાવી જેના ઉપર મને દેખરેખ રાખવાનું કહ્યું હતું અને એ બધી જ ભૂલો સુધારી હતી. એના પછી 9મા ધોરણનું કામ પણ સોંપ્યું. પણ આવું થયું એટલે એ વખતની જે ભૂલો છે જે મેં ધ્યાન દોર્યો હતો એના તરફ કોઈએ લક્ષ્ય આપ્યું નહીં. અને આઘાતજનક સ્થિતિ એ કહેવાય કે 2017થી અત્યાર સુધી આ જે પાઠ્યપુસ્તક છે, તમને એમ લાગે કે પાઠ્યપુસ્તક નવું આવ્યું? ના, નવું નથી. 2017નું જ પાઠ્યપુસ્તક છે અને પાછળ 1-2 પાઠ નવા ગીતાને લગતા એમાં એમણે ઉમેર્યા છે. પાઠ્યપુસ્તક જે નવું આવવું જોઈએ એ આવ્યું નથી. ખેર, એ જુદો વિષય છે. પણ સરકારની માનસિકતા એવી છે કે કોઈ ભૂલ પ્રત્યે ધ્યાન દોરે તો એના ઉપર હાવી થઈ જવાની આ માનસિકતાને કારણે કદાચ શિક્ષકોએ પણ આ વાત પાઠ્યપુસ્તક મંડળમાં એમને રજૂ ન કરી હોય. હું મારો પોતાનો અનુભવ ગણાવું છું. જોઈએ હવે કઈ કઈ ભૂલો છે એના વિશે આપણે જોઈએ. અને એ જોઈએ પહેલાં, જો તમે ગુજરાતી ભણાવો છો, તમે ગુજરાતીના શિક્ષક છો કે અધ્યાપક છો, તમે શાળાના આચાર્ય છો, તો આ જે વિડીયો છે એ વિડીયો તમે પૂરેપૂરો જુઓ, વધુમાં વધુ સંખ્યામાં તમે શેર કરો
વિદ્યાર્થી હોય તો પણ તમે જોઈને શેર કરો, જેથી કરીને જે પાઠ્યપુસ્તક મંડળ છે એ ફરીથી આ જે ભૂલો છે એ ભૂલો સુધારવાનો પ્રયાસ કરે. મિત્રો, આનાથી એક જ્યારે પરીક્ષામાં પૂછાય છે અને જ્યારે વિદ્યાર્થીનો જવાબ ખોટો પડે છે અને 1 માર્ક્સના લીધે એ રહી જાય છે ત્યારે એને ખૂબ જ મોટું નુકસાન થાય છે. એક ઉદાહરણ, મારો હંસલો નાનો ને દેવળ જૂનું થયું એ ટાટની પરીક્ષામાં પૂછાયું હતું અને એમાં પાઠ્યપુસ્તકમાં અતિશયોક્તિ અલંકાર લખ્યું છે પણ એકચ્યુઅલી અતિશયોક્તિ અલંકાર નથી, એ અન્યોક્તિ અલંકારનું ઉદાહરણ છે અને જેમણે અન્યોક્તિ લખ્યું એને ખોટું આપ્યું અને પાઠ્યપુસ્તકમાં જે ખોટું હતું અતિશયોક્તિ એને સાચું ગણ્યું. એના લીધે ઘણા બધા વિદ્યાર્થીઓને અન્યાય થયો અને આપણી અદાલત પણ પાઠ્યપુસ્તકમાં લખેલી વિગત ખોટી હોય તો પણ એ પછી એમ જ કહેશે કે આને સાચું ગણવું. તો પાઠ્યપુસ્તકમાં ભૂલો ના હોય એ ખૂબ જ મહત્ત્વની બાબત છે અને એ ભૂલો ન જોવી જોઈએ. આપણા 7 જોડણી પુસ્તકમાં પણ ઘણી બધી ભૂલો છે, જોડણીની ભૂલો છે, હલંત વ્યંજનની ભૂલો છે અને ઇવન વ્યાકરણની ભૂલો છે. એના વિડીયો પણ હું અગાઉ મૂક્યા છે, એ આપ જોઈ લેશો. જોઈએ વિગતો. વિડીયો તમે ધ્યાનથી જોજો. આપણે જોઈએ. હા, હવે પાના નંબર 32 પરનો જે સર્વનામના પ્રકારનો જે આખો કોઠો છે એ કોઠો એ આખો ગોટાળા ઊભો કરે તેવો કોઠો છે. મિત્રો, એ કોઠામાં જે પ્રકારો દર્શાવ્યા છે અને એના ઉદાહરણો આપ્યા છે એ ઉદાહરણો ખોટા છે. સર્વનામના કોઈ પ્રકારો કોઈ વ્યાકરણના પુસ્તકમાં જોવા નથી મળતા, એવા પાછા અહીંયા સર્વનામના પ્રકારો પણ આપ્યા છે અને એ વાતને હું થોડીક સારી રીતે સમજાવું એ માટે તમે એક વ્યયી અને અવ્યયી પદો છે એ વિશે સહેજ થોડુંક સમજી લો. જ્યાં સુધી શબ્દો ડિક્શનરીમાં હોય ત્યાં સુધી એને શબ્દો કહેવાય અને જ્યારે વાક્યમાં વપરાય એટલે એને પદ કહેવાય. અને આ જે પદો છે એ 2 પ્રકારના છે, વ્યયી પદો અને અવ્યયી પદો. વ્યયી પદો એટલે કે જેમાં ફેરફાર થાય તે, જેમ કે સંજ્ઞા, નામ, ક્રિયાપદ, વિશેષણ અને સર્વનામ. આ જે પદો છે એ વ્યયમાં આવે, એમાં ફેરફાર થાય. દાખલા કે નામનું બહુવચન થાય, ક્રિયાપદનું પણ કાળ પ્રમાણે ફેરફાર થાય, વિશેષણ પણ જાતિલિંગ પ્રમાણે બદલાય, સર્વનામ પણ એક વચનનું બહુવચન વગેરે બદલાય. જ્યારે અવ્યયી પદો એવા પદો છે કે જેમાં કોઈ ફેરફાર ના થાય, કોઈ વિકાર ના આવે. એ ભેંસના ભાઈ જેવા છે. ભેંસનો ભાઈ એટલે પાડો. જન્મે તે મરે ત્યાં સુધી એને પાડો જ કહેવાય, એનામાં કોઈ ફેરફાર થાય નહીં. અવ્યયી તો કેટલાક એવા જે પદો છે એ કોઈ ફેરફાર થતો નથી, તો એવા પદોને અવ્યયી પદો કહેવામાં આવે છે. ને આવા અવ્યયી પદો છે એમાં સંયોજકો આવે અને તથા એ દરેક જગ્યાએ એનું એ જ રહે. ક્રિયા વિશેષણો કયો, અહીં, અત્યારે એ બધો તેનો તે જ રહે. નામ યોગી અવ્યયો, થકી, દ્વારા, વડે વગેરે એ પણ ના બદલાય. અને ઉદ્ગારવાચક જે શબ્દો છે એ બધા કેવા છે? અવ્યયી પદો છે, એમાં કોઈ ફેરફાર ના થાય. આટલી સમજ તમે પહેલાં સમજી લો. હવે આપણે જે ભૂલો છે એના વિશે જોઈશું. આ મગજમાં રાખશો એટલે ભૂલો તમને સહેલાઈથી સમજાઈ જશે. જોઈએ વિગતો. હા, પાના નંબર 32માં જે ભૂલો છે તે, હવે જેને ગુજરાતી તૂટી ફૂટું આવડે છે એ પણ કહેશે કે અહીં ત્યાં પુસ્તકમાં શું દર્શાવ્યું છે? સ્થાનવાચક સર્વનામો બતાવ્યા છે, રાઈટ? પણ આ સ્થાનવાચક સર્વનામો નહીં, આ ક્રિયા વિશેષણો છે. એ ક્રિયાના અર્થમાં વધારો કરે, ક્રિયા કયો થાય છે તે. તો અહીં અને ત્યાં જે પાના નંબર 32ના કોઠા ઉપર સ્થાનવાચક સર્વનામના પ્રકાર દર્શાવ્યા છે એ ખોટા છે. શું છે? એ ક્રિયા વિશેષણો છે. બીજો, અત્યારે, હાલમાં, હમણાં, એને સમયવાચક સર્વનામ બતાવ્યા છે. સમયવાચક સર્વનામ
એ પણ ક્રિયા વિશેષણો છે, સમય દર્શાવતા ક્રિયા વિશેષણો છે. ક્રિયા ક્યારે થાય છે એનો સમય દર્શાવે છે. આમ એને રીતિવાચક સર્વનામ બતાવ્યું છે, પણ હકીકતમાં એ રીતિવાચક ક્રિયા વિશેષણ થાય છે. ક્રિયા કઈ રીતે થઈ એની રીત દર્શાવે છે. આટલું, એવડું, આવું એ ત્યાં સર્વનામ બતાવે છે, પણ હકીકતમાં આ બધા વિશેષણો છે, નામના અર્થમાં વધારો કરે છે. ક્યો, ક્યારે, ક્યારેક આ બધાને સર્વનામ બતાવ્યા છે, પણ આ બધા અવ્યયો છે, આ બધા અવ્યયી પદો છે. જ્યાં, ત્યાં, જ્યારે, ત્યારે આને પણ કોઠામાં સર્વનામ બતાવ્યા છે, પણ આ બધા સંયોજકો છે, આ બધા સંયોજકો છે. અને એ જ વાત પાછી પાના નંબર 136 ઉપર આપી છે. આ જ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 136 ઉપર જ્યાં, ત્યાં, જ્યારે, ત્યારે એને પાછા સંયોજક દર્શાવ્યા છે. એટલે એક જગ્યાએ એને સર્વનામ દર્શાવે છે, બીજી જગ્યાએ એને સંયોજક દર્શાવે છે. હકીકતમાં એ સંયોજકો જ છે, એ સંયોજકો છે, સર્વનામ નથી. કેમ, સિદ્ધ એને પણ સર્વનામ બતાવ્યા છે, પણ હકીકતમાં આ બધા અવ્યયો છે, અવ્યયી પદો છે. રાઈટ, આ બધી ભૂલો આપણે ત્યાં જોઈએ છે. જોઈએ એના પછીની વિગતો. હા મિત્રો, કેટલાક જે MCQ પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબમાં પણ ભૂલો છે, કારણ કે આ જે આખો કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ ત્યાં ક્લિયર થયેલો નથી, એટલે જે MCQ મૂક્યા છે એના જવાબો ખોટા છે. એવા આપણે જોઈએ. પાના નંબર 33. હા, એમાં સવાલ છે કે નીચેનામાંથી કયું સર્વનામ નથી? મેં ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી તેમના હાથમાં મૂકી. એમણે જવાબમાં શું લખ્યું છે? ચિઠ્ઠી. વિકલ્પો એ આપ્યા છે તેમના, ચિઠ્ઠી, આ અને મેં. હવે આપણે આમાંથી સર્વનામ સિવાયનું શોધવાનું છે. તો એક વસ્તુ તે છે કે ચિઠ્ઠી એ પોતે સર્વનામ નથી, રાઈટ, પણ સાથે સાથે અહીંયા જે આ શબ્દ આપ્યો છે એ પણ સર્વનામ નથી. અહીંયા જે આ શબ્દ આપ્યો છે એ સર્વનામ નથી, એ દર્શક વિશેષણ છે. એટલે આ જે વિકલ્પ છે એના બે જવાબો સાચા છે. ચિઠ્ઠી અને આ બંને સર્વનામ નથી. મિત્રો, એક વસ્તુ તમે સમજી લો કે દર્શક સર્વનામ, હવે સર્વનામ છે એ નામ વગર વપરાય, નામના બદલે વપરાય. જ્યારે વિશેષણ છે એ નામના અર્થમાં વધારો કરતું પદ છે, એટલે એની સાથે નામની અપેક્ષા રહે છે, એની જોડે નામ હોય, રાઈટ. અથવા બીજી રીતે કહીએ તો જ્યારે દર્શક સર્વનામ નામની સાથે વપરાય ત્યારે દર્શક વિશેષણ બને છે. આ જાય, ઓલ્યો જાય, તો એ દર્શક સર્વનામ છે, કારણ કે એની સાથે નામ નથી. પણ તમે એમ કહો કે આ ચિત્ર સારું છે, તો અહીંયા જે આ છે એ દર્શક સર્વનામ નથી, પણ દર્શક વિશેષણ છે. એ નામના અર્થમાં વધારો કરે છે. કયા ચિત્રની વાત છે? આ ચિત્રની. તો અહીંયા જ્યારે દર્શક સર્વનામ નામની જોડે આવે ત્યારે એ દર્શક વિશેષણ બને છે. આ સ્પષ્ટતા પાઠ્યપુસ્તકમાં કરી નથી, એના પરિણામે અહીંયા આ જે વિકલ્પ છે, જે પ્રશ્ન છે એમાં બે વિકલ્પો સાચા છે. જોઈએ એના પછીનો વિકલ્પનો પ્રશ્ન છે. પાના નંબર 34. વાલાજીનું રૂપ મહાશુભકારી રસિયા વીણ કેમ રહીએ રે. અહીંયા જે કેમ છે એને સર્વનામ બતાવ્યું છે,
પણ એકચ્યુઅલી એ સર્વનામ નથી, એ અવ્યય છે. એ સર્વનામ નથી, એ અવ્યય છે. મોટાભાગના વ્યાકરણના પુસ્તકોમાં સર્વનામના આટલા પ્રકારો છે. મારી પાસે લગભગ 30 થી 35 જેટલા ગુજરાતી વ્યાકરણના પુસ્તકો છે. 30 થી 35 જેટલા, લગભગ 4 થી 5 જેટલી મીન્સ મોટા મોટા શબ્દકોશો છે મારી પાસે. કેકા શાસ્ત્રીના બૃહદ જોડણીકોશ જે લગભગ 2300 પેજનો છે, 2 ભાગમાં. આ બધા પુસ્તકો મીન્સ કે શબ્દકોશના પુસ્તકો મારી પાસે છે. જે વ્યાકરણના પુસ્તકો છે એમાં સર્વનામના આટલા પ્રકારો છે. પુરુષવાચક, જેને આપણે વ્યક્તિવાચક કહીશું, સ્વવાચક, જેમાં સ્વયં, જાતે વગેરે, દર્શક, આંગળી ચીંધીને આપણે વાત કરીએ તે, જેમ કે ઓલ્યું, તે, રાઈટ, આ વગેરે. અનિશ્ચિત સર્વનામ, કોઈ ચોક્કસ વ્યક્તિનો સંદર્ભ ના થતો હોય, કોઈ જાય છે. પ્રશ્નાર્થ સર્વનામ, પ્રશ્ન પૂછવા માટેના. અને સાપેક્ષ સર્વનામ, કે જેની સાથે બીજું આવતું હોય. જે ફરે તે ચરે, તો જે અને તે, એ બે અહીંયા સાપેક્ષ સર્વનામ છે. મોટા ભાગના વ્યાકરણના પુસ્તકોમાં આટલા પ્રકારો સર્વનામના આપેલા છે. જ્યારે પાના નંબર 32 ઉપર જે કોઠો છે એમાં જે સર્વનામના જે પ્રકારનું વર્ગીકરણ કર્યું છે એમાં સ્થાનવાચક આપ્યું છે. હું એ પહેલા સાંભળું છું કે સ્થાનવાચક કોઈ સર્વનામ હોઈ શકે. સમયવાચક સર્વનામ બતાવ્યા છે, રીતિવાચક સર્વનામ બતાવ્યા છે, જથ્થાવાચક સર્વનામ, માપવાચક સર્વનામ અને સરખામણીવાળા સર્વનામ. મિત્રો, આવા તો કોઈ પ્રકારો તમને ગુજરાતના કોઈ વ્યાકરણના પુસ્તકમાં નથી. અને અહીંયા જે આખો કોઠો દર્શાવે છે એ ગેરમાર્ગે દોરનારો કોઠો છે. એટલે આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે. જોઈએ એના પછીની વિગત. હા, હવે એના આધારે કેટલાક હેતુલક્ષી પ્રશ્નો છે, જોઈએ. એ મંદિર અપૂજ રહે છે. હવે જે જવાબ છે એ જવાબમાં દર્શક સર્વનામ આપ્યું છે. એ મંદિર અપૂજ રહે છે. પણ હકીકતમાં એ દર્શક સર્વનામ નહીં, પણ દર્શક વિશેષણ છે. કારણ કે અહીંયા જે એ શબ્દ છે એ નામના અર્થમાં વધારો કરે છે. મંદિર અપૂજ રહે છે. કયું મંદિર? એ મંદિર અપૂજ રહે છે. એટલે આ જે છે એ દર્શક સર્વનામ નહીં, પણ દર્શક વિશેષણ જ કહેવાય. કારણ કે એ નામની જોડે વપરાય છે. જ્યારે દર્શક સર્વનામ નામની જોડે વપરાય ત્યારે એ સર્વનામ રહેતું નથી, પણ એ દર્શક વિશેષણ બની જાય છે. એટલે આ જવાબ પણ ખોટો જ કહેવાય. અને જો પરીક્ષામાં પૂછાય અને વિદ્યાર્થી આ જ લખે તો એને સાચો આપે, અને કોઈ સાચો જવાબ લખ્યો હોય તો એનો જવાબ છે એ ત્યાં ખોટો થાય. જો એના પછીનો પણ એક હેતુલક્ષી પ્રશ્ન છે. પણ ત્યાંય મૂર્તિને નામે આશરો સૌને મળે તેમ કરજો. તો અહીંયા ત્યાંય છે એને ઓળખાવાનું કહ્યું છે. અને જવાબમાં શું લખ્યું છે? સ્થળવાચક સર્વનામ. સ્થળવાચક સર્વનામ. પણ સ્થળવાચક એવું તો કોઈ સર્વનામ જ હોતું નથી. સ્થળવાચક એવું તો કોઈ સર્વનામ જ હોતું નથી. એટલે ત્યોય એ અહીંયા ક્રિયા વિશેષણ છે. એ સર્વનામ ન કહેવાય. ત્યો એ ક્રિયાનું સ્થળ દર્શાવે છે. ક્રિયા કયા સ્થળે થાય છે તે દર્શાવે છે. એટલે કે એ સ્થળવાચક ક્રિયા વિશેષણ છે. સ્થળવાચક સર્વનામ એવો કોઈ પ્રકાર નથી સર્વનામનો. તમે વ્યાકરણના બધા જ પુસ્તકો જોઈ લેજો. જોઈએ એના પછીનો મુદ્દો છે. ત્યારે કામ કર્યું ગોરાણીએ તને સાંભળે રે. અહીંયા જે ત્યારે છે એને સમયવાચક સર્વનામ બતાવ્યું છે. પણ મિત્રો, આ પણ સર્વનામ નથી, આ ક્રિયા વિશેષણ છે. એ ક્રિયા ક્યારે થાય છે એ સમય દર્શાવતું સમય સૂચક એ ક્રિયા વિશેષણ છે. એટલે આ પણ સર્વનામ નથી. જે જવાબ ઓપ્શનમાં મૂકે છે એ જવાબ પણ ખોટો છે. કારણ કે આ એ ક્રિયાનું સમય દર્શાવે છે. એટલે એ સર્વનામ નથી, પણ સમય સૂચક ક્રિયા વિશેષણ છે. કારણ કે આખી જે કોઠો છે કોઠાના આધારે મૂક્યું છે, અને એ વિગતો અપૂરતી અધૂરી સમજવાળી છે.
જો શિક્ષક પોતે જ નહીં સમજે તો પછી વિદ્યાર્થીઓને એ ખોટું જ ભણાવશે. હા, હવે પાના નંબર 163 ઉપર અતિશયોક્તિ અલંકારના જે ઉદાહરણો 3 આપ્યા છે, ત્રણેય ઉદાહરણો હું માનું છું મારી સમજણ પ્રમાણે એ ખોટા છે. કેમ ખોટા છે એની પછી સમજાવું. આ કમૂળતા ઉતરશે ને આણું વાળવા આવશે એટલે મારી કોયલ ઉડી જશે. હા, બીજી સાંજે તલાશમાં નીકળેલા સિપાહીની, સોરી અહીંયા અનુસ્વાર નહીં આવે, નજર બે બોકડાઓ ઉપર જ પડી. હવે જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાં જે સમજૂતી આપી છે એ સમજૂતી એ છે કે ઉપમેયનો ઉલ્લેખ કર્યા વગર સીધું ઉપમાનની વાત કરવામાં આવે તો અતિશયોક્તિ અલંકાર થાય છે. પણ આ જે સમજણ છે, આ વ્યાખ્યા છે એ અધૂરી છે. કેમ અધૂરી છે હું પછી સમજાવું છું. એટલે આ બંને જે ઉદાહરણો છે એ અતિશયોક્તિ અલંકારના ઉદાહરણો તો ન જ કહેવાય. એના પછીનું ઉદાહરણ છે, મારો હંસલો નાનો ને દેવળ જૂનું થયું. તો અહીંયા એને પણ અતિશયોક્તિ અલંકાર કહ્યો છે, પણ અતિશયોક્તિ નહીં, પણ એ અન્યોક્તિ અલંકાર કે અપ્રસ્તુત પ્રશંસા એનું બીજું નામ છે એ અલંકાર છે. વ્યાખ્યામાં જે મુદ્દો સોરી 3 મુદ્દા આપ્યા છે એ જોઈએ કે ઉપમાન ઉપમેયને ગળી જાય, ઉપમેયનો ઉલ્લેખ જ ન કરવામાં આવે, ઉપમેયનો લોપ થાય અને માત્ર ઉપમાનનો જ નિર્દેશ કરવામાં આવે ત્યારે અતિશયોક્તિ અલંકાર થાય છે. આ સમજણ અંદર અથવા આ સ્પષ્ટીકરણ એમાં આપેલું છે. પણ એ સ્પષ્ટીકરણમાં અતિશયોક્તિ અલંકારની જે પાયાની શરત છે કે અતિશયોક્તિપૂર્ણ રજૂઆત એ કેન્દ્ર સ્થાને છે. જો અંદર અતિશયોક્તિપૂર્ણ રજૂઆત ન હોય તો વાક્યમાં અતિશયોક્તિ અલંકાર બને જ નહીં. હા, અહીંયા એક જે મુદ્દા જે આપે છે એના આધારે અતિશયોક્તિ અલંકાર બની શકે કે તમે ઉપમેયના બદલે સીધું ઉપમાન દર્શાવો તો એ અતિશયોક્તિ અલંકાર બની શકે, પણ એમાં અતિરેક તો હોવો જોઈએ. દાખલા તરીકે કોઈ છોકરો છે ખૂબ ઊંઘણશી છે અને આખો દિવસ પડ્યો રહેશે, જલ્દી ઉઠતો નથી, અને બાપ કહે કે જો તો આ કુંભકર્ણ ઉઠ્યો કે નહીં, તો ત્યાં અતિશયોક્તિ અલંકાર છે. સમજાય છે મારો મુદ્દો? કારણ કે એ અતિશય ઊંઘણશી છે, તે બહુ ખા કરતો હોય એવાને કહો કે ભાઈ આ તો ધરાતોય નથી, આ ભીમ તો ધરાતો નથી, તો ત્યાં અતિશયોક્તિ અલંકાર છે. કારણ કે ત્યાં એ અતિરેક છે ખાવાનો. એક બીજું ઉદાહરણ છે કે ગ્રીષ્મ ઋતુ હતી, આકાશમાંથી આગ ઝરતી હતી. તો અહીંયા ગરમી એ ઉપમેય છે અને આગ એ ઉપમાન છે. એટલે ત્યાં ગરમી દર્શાવી નથી, એટલે કે ઉપમેયના બદલે સીધું તમે ઉપમાનનો ઉલ્લેખ કર્યો છે. પણ ત્યાં અતિશય ગરમી છે એ તો વાક્યમાં છે, અતિશય ગરમી છે એ વાક્યમાં છે. એટલે આ મુદ્દો છે એ આપણે અતિશયોક્તિ અલંકારમાં ધ્યાનમાં રાખવો જોઈએ. ભામહનો જે સંસ્કૃતના ઉદાહરણ છે એમાં પણ આ વિગત અંદર લખ્યું જ છે કે અતિશયોક્તિ અલંકાર છે એમાં કેન્દ્ર સ્થાને અતિશયતા અતિરેક હોવો જોઈએ, અને જો અતિરેક ન હોય તો એ પછી અતિશયોક્તિ અલંકાર બને નહીં. ખાલી આના બદલે તમે આમ મૂકી દો, જે અગાઉનું જે વાક્ય છે આપણે જોઈશું, ઉપરનું વાક્ય એના પહેલાંનું. હા, બીજી સાંજે તલાશમાં નીકળેલા સિપાહીની નજર બે બોકડાઓ ઉપર પડી. હવે બે બોકડાઓ હકીકતમાં બે બકરાઓ હોય એના ઉપર પણ પડી, તો આમાં અલંકાર ન પણ બની શકે અને ન પણ હોય. એટલે આ જે ઉદાહરણ છે એ અતિશયોક્તિ અલંકારનું ઉદાહરણ એ નથી. એટલે આ જે બાબત છે એમાં અતિરેકનો ભાવ હોવો જોઈએ, જે અહીંયા નથી. મિત્રો, અતિશયોક્તિ અલંકાર જુદી જુદી 5 રીતે બને છે.
અતિશયોક્તિ અલંકાર જુદી જુદી 5 રીતે બને છે, પણ 5 રીતમાં કેન્દ્ર સ્થાને શું આવવું જોઈએ? અતિશયોક્તિ, અતિરેકતા, વાતને વધારીને કહેવાની બાબત છે એ એમાં હોવી જોઈએ. એ ન હોય તો અતિશયોક્તિ અલંકાર ન બને. અને મિત્રો, જો તમારે આ અતિશયોક્તિ અલંકાર વિશે ડિટેલમાં જાણવું હોય તો એ અંગેનો મારો એક આખો અલગ વિડીયો છે, એમાં એ બધી જ વિગતો મેં દર્શાવી છે. આમાં માત્ર એક જ વાત દર્શાવી છે, અતિશયોક્તિ અલંકાર કઈ રીતે બને તે, પણ પાયાની શરતનો એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો એના પછીનો મુદ્દો. હા, હવે પાના નંબર 136 ઉપર સંયુક્ત અને સંકુલ વાક્યની જે સમજૂતી આપી છે એ સમજૂતી અપૂરતી છે. સંયુક્ત વાક્યમાં બંને ઉપવાક્યો સ્વતંત્ર હોય છે. સંયુક્ત વાક્યમાં બંને ઉપવાક્યો સ્વતંત્ર હોય છે. વચ્ચેથી સંયોજક કાઢી નાખીને તમે બનાવો એટલે 2 સ્વતંત્ર વાક્યો થઈ જાય. એટલે કે તે બંને સ્વતંત્ર વાક્ય બની શકે તેવા હોય છે. સંકુલમાં એક મુખ્ય અને અન્ય ગૌણ ઉપવાક્ય કે ઉપવાક્યો હોય છે. ઉપવાક્યોમાંથી એક જ સ્વતંત્ર વાક્ય બની શકે તેવું હોય છે. આ એક ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો છે, જેનો ઉલ્લેખ ત્યાં નથી. અને ત્યાં કઈ ભૂલ છે એ આપણે જોઈએ કે વિરોધવાચક સંયોજકો, છતાં પણ અને પરિણામવાચક સંયોજકો, તેથી, માટે, એટલે, આનાથી સંકુલ વાક્ય બને છે એમ દર્શાવે છે. પણ મિત્રો, આ જે સંયોજકો છે એનાથી સંકુલ નહીં પણ ત્યાં સંયુક્ત વાક્ય બને છે. કારણ કે એને તમે છૂટું કરો અમારી પાસે પૈસા ન હતા માટે કશું ખરીદ્યું નહીં. હવે અહીંયા આ જે છે એને સંકુલમાં ગણાવ્યું છે, પણ હકીકતમાં આ વાક્ય એ સંયુક્ત છે. કારણ કે આ જે, અને એનું તમને એક સીધો સાધો ટેસ્ટ આપું, આ જે સંયોજક કાઢી નાખો ને 2 સ્વતંત્ર વાક્યો બનાવો. અમારી પાસે પૈસા ન હતા, અમે કશું ખરીદ્યું નહીં, 2 સ્વતંત્ર વાક્યો થઈ ગયા. તો એ સંયુક્ત વાક્ય છે, સંકુલ વાક્ય નથી. પણ અહીંયા જે વિગત દર્શાવી છે કે આ 2 પ્રકારના જે સંયોજકો છે એ સંયોજકો સંકુલ વાક્ય બનાવે છે, એ વિગત સાચી નથી. અને મિત્રો, આ જ વિગત તમે 12મા ધોરણનું જે ઇંગ્લિશ મીડિયમનું પાઠ્યપુસ્તક છે એ જોશો તો પાછી આનાથી જુદી વાત તમને ત્યાં જોવા મળશે. એટલે આ જે મુદ્દો છે એ તમારે ધ્યાનમાં રાખવાનો છે. મિત્રો, પાઠ્યપુસ્તકમાં ભૂલો ન જ હોવી જોઈએ, કારણ કે એ ભૂલો એ વિદ્યાર્થીઓ શીખે અને એ વિદ્યાર્થીઓ જ્યારે ફરી શિક્ષક બને ત્યારે પાછું એવું જ ભણાવે અને એ ભૂલો છે એ રિપીટ થતી હોય છે. એટલે આજનો આ જે વિડીયો છે એ વિડીયોને તમે વધુમાં વધુ સંખ્યામાં શેર કરજો, જેથી કરીને પાઠ્યપુસ્તક મંડળના કાને વાત જાય અને જે વિગત છે એ વિગત ખોટી છે એને સુધારવામાં આવે, એ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને આ અંગેના અમારા જે વિડીયો છે એમાં અતિશયોક્તિ અલંકારની સંપૂર્ણ સમજ, જે 9મા ધોરણના પાઠ્યપુસ્તકમાં જે ખોટા ઉદાહરણો છે તે, અને અતિશયોક્તિ અલંકાર કોને કહેવાય, કયા 5 કારણોસર બને છે એની વિગત મેં અહીંયા મૂકી છે. આ ઉપરાંત કર્મધારય સમાસ, જોડણીને લગતા અને ગુજરાતી વ્યાકરણ સાદૃશ્યમૂલક જે અલંકારો છે એની જે વિગતો છે એ વિગતોના આ વિડીયો છે, આપ અવશ્ય એને જોશો. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે.
બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે મારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.